આજે હું નવસારી જિલ્લાના એક પશુપાલકની મુલાકાત આવ્યો છું, જેમને પશુપાલનમાં ઘણી બધી તકલીફો આવતી. હવે એ તકલીફો હાલમાં મટી ગઈ છે, તો કઈ રીતે એ સમસ્યાનું નિવારણ આવ્યું એ આપણે પશુપાલકના મુખેથી જ જાણશું. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ આપણે એમના પરિચયથી. તો સૌ પ્રથમ તમારું નામ બોલજો નહીં. ગંભીરભાઈ હસ્તીભાઈ પટેલ. ગંભીરભાઈ હસ્તીભાઈ પટેલ, વાઘાબારી, ગામ વાઘાબારી, ફળિયો કંસારિયા, ફળિયો કંસારિયા, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી, ગુજરાત. ઓકે, હવે મને એ માહિતી આપજો કે આપણે ત્યાં પશુપાલન કેટલા વર્ષોથી ચાલે છે અંદાજિત? અંદાજે એમ માનો ને તમે 97 માંથી ચાલે. બરાબર છે, પશુપાલન કરો છો. બરાબર છે. ઓકે, હવે હાલમાં આપણે ત્યાં કેટલા પશુઓ છે? અત્યારે નાના મોટા 2 ભેંસો છે, એક પાડી છે અને એક પાડો છે. ઓકે, આટલા પશુઓ છો તમે જોઈ શકો છો. બરાબર છે. હવે મને એ જણાવજો કે આપણે ત્યાં પશુપાલનમાં કઈ તકલીફ આવતી, તો એ શું તકલીફ આવતી? તકલીફમાં કઈ નહીં, એનું ભેંસનું કેલ્શિયમ ઓછું થઈ જાય. આ જે ભેંસ છે, આ ભેંસ છે ને, એનું કેલ્શિયમ ઓછું થઈ જાય એટલે ડોક્ટરને બોલાવીને બાટલા ચડાવવા પડે. ઓકે, તેમાં છે ને શીતલબેન અહીંયા આવી, એટલે એને પાવડર ની વાત કરી, તે પાવડર લેવાથી અમને બહુ ફાયદો થયો. ઓકે, પાવડર ખવડાવવાથી ફાયદો થઈ ગયો. પણ દૂધમાં પ્રમાણ વધી ગયું ને ભેંસો નબળાઈ ને આ તે વાતાવરણમાં બધું કમ્પ્લીટ થઈ ગયું. ખોરાકીમાં કે ચારો કે પાણી કે તેમાં બધું આવી ગયું. ઓકે, મતલબ કે એને મેન પ્રોબ્લેમ તમે આવતા કે કેલ્શિયમ નો પ્રોબ્લેમ આવતો, એટલે એમાં શું થતું તે જરા માહિતી આપજો. નબળાઈ લાગે એટલે ઉઠવાનો, બેહવાનો, આ ચારો ખાવાનો, પાણી પીવાની, ખોરાકી અપચો થાય, એમાં આ પાવડર થી બધું નિરાકરણ આવી ગયું. ઓકે, તમે બોલ્યા કે કેટલા દિવસે બાટલા ચડાવવા પડતા એવું કહેતા તમે? 10 દાડામાં 2 વખત ચડાવવા પડે, કોઈ વખત 15 દાડામાં ચડાવવા પડે. હવે પછી આ બધું મટી ગયું. હવે પછી બાટલા ચડાવવાનું બંધ થઈ ગયું. બરાબર છે. દૂધમાં શું ફરક આવ્યો એનો? દૂધમાં કઈ નહીં, આ પાવડર ખાવાથી અમને 2-2.5 લીટર હતું તો 3, 3.5, 4 લીટર સુધી આ ભેંસ ગઈ. એક ટાઈમનું? એક ટાઈમનું. 2 ટાઈમનો 8 લીટર દૂધ મળે. 2 ટાઈમનો 8 લીટર મળે. બરાબર છે. ઓકે, તો મને જણાવો કે આ કયો પાવડર તમે ખવડાવ્યો જરા બતાવજો. બરાબર છે. શું નામ છે? કઈ નહીં, વાંધો નહીં. ઓકે, જે આ નેટસફ કંપનીનું છે, જે નેટસફની પ્રોડક્ટ છે બાયોફિટ પેટવેટ, જે તમે આપણી આ ભેંસને ખવડાવ્યું, કેવી રીતે ખવડાવતા એને? એને ખોરાકીમાં 1 ચમચી ડેલી સાંજ સવાર આપીએ. ઓકે, 2 ટાઈમ આપી દેતા 1 ચમચી. બરાબર છે. હવે આ પાવડર ખવડાવવાના કેટલા સમય પછી તમને ફાયદો દેખાવાનો ચાલુ થઈ ગયો? એમ પાવડર ખવડાવવાથી અમને 3જે દાડે જ જજમેન્ટ આવી ગયો. 3જે દિવસે જ અંદાજ આવી ગયો. બરાબર છે. 2 મહિના જેવા નીકળી ગયા. ઓકે, મતલબ કે હાલ 2 મહિના જેવા આ પાવડર ખવડાવીને થઈ ગયો છે. બરાબર, કોઈ બીમારી નથી, કોઈ પ્રોબ્લેમ નહીં. આ ગાય, આ ભેંસને તમે કહેતા કે 5 દિવસે બી એને બાટલો ચડાવવો પડતો, આ 2 મહિનામાં ચડાવ્યો ખરો કે નથી ચડાવ્યો? નહીં ચડાવ્યો. બરાબર. એ પાવડર ખાવાથી અમને ઘણો ફાયદો પડ્યો. ઘણો ફાયદો થઈ ગયો. ખોરાક ખાતી પરફેક્ટ થઈ ગઈ. જે નબળાઈ હતી એ નબળાઈ બી નીકળી ગઈ. બરાબર છે. તમે એમ કઈ વચ્ચે આપણે વાતચીત કરી બોલી રહ્યા કે વેચી જ નાખવાનો હતો એવું કઈ? વેચી નાખવાનો હતો, કારણ કે કંટાળી ગયેલો હતો. કારણ કે વારંવાર 5 દાડા 10 દાડામાં 2 વખત બાટલા ચડાવવા પડે તો પૈસાની તકલીફ પડે ને, કેવી રીતે મહેનત થાય? નહીં થાય. બરાબર છે. આપી દેવાનો હતો, પણ આ પાવડર શીતલબેન આપી ગઈ એટલે એમાં ઘણો ફાયદો પડ્યો. એટલે ભેંસ બચી ગઈ ને આપવાની નહીં મળે. આપવાની નથી એમ? બરાબર છે. આપવાની નથી. બરાબર છે. તો મતલબમાં કે ભેંસ આપણી આ તંદુરસ્ત થઈ ગયું.